હવે તે માસી ને બધા જાય છે. મંજુબેન થેલો ખણીને જાય છે. મંજુબેન આહા કષ્ટભંજન દેવ સત્ય છે એવા કષ્ટભંજન દેવ સત્ય છે અંગના में पधारे दामाद जी लागे सबको प्यारे दामाद जी उभा रहो सब टुक टुक निहारे हो. હવે તે માસી ને બધા જાય છે રવા પર. નેનકડી ગાઈએ ઘણી મોટી વાત કરી દીધી. થોડાક દી મારી બોન થશો એમ. હમણાં બે ત્રણ દી જરૂર મમ્મી રોવે મજા ના આવી મને તો રોકાઈ જા બપોરે જમીન જજો. બીજી વાર નહીં મમ્મી એમ કે બપોરે રોકાઈ ના હાલી એટલે રોવે. ચીચુડી મમ્મી એમ કે બસમાં જઈ. મમ્મી ને દુઃખ નથી કે સુખ નથી જવાનું પણ આ ઉંમર એવી હે ને પછી ભાઈ બોન ની જે વાત થાય ને તે ફિલિંગ આવી જ જાય. અમને હજી એટલા વર નથી થયા ને તો અમે ભાઈ ને બોનું ને માવતર ને સંભાળીને રોઈ. સાથે આવી તો રૂહે પડી. ઈ તને અમાર ભારી ભઈ કેવડો મોટો ઈ અહીંયાથી જાય ને પાલનપુર તો રૂએ અમે રોઈ બધા. અમાર નીકળી દાદા રોય. ચાલે બધા જાય છે. ઓ મંજુબેન થેલો ખણીને જાય છે. મંજુબેન એ દીદી સ્ટેશન તમારું આ બાજુ હે. માસા મળવા ભૂલચૂક માફ કરજો. ઓહો માસા ભૂલચૂક માફ કરજો. હે જીગર માસા ભૂલચૂક માફ કરજો. હાલો અમાર દરસુડા ને વડજો ની. તમારા દરસુડા ની વટી. વાહ તમારા દરસુડા અમાર જીવે ચિંતા ના કરો. આહા આ જો શીખી જજો આવું કરજો. હવે આ માસી આપણે ચીચુડી આપણે શીખવું પડશે એવું. ચીચુડી આપણે નથી આવડતું. હું શીખી જઈશ. હા અલગ અલગ કરશો ને તમે. મારી પાછી ટિકિટ રિટર્ન ટિકિટ લીધી લીએ અઠવાડિયા પછી પાછી આવીશ. તો યાત્રા તો કરી આવ. માંડવી માં આવીશ. તઈ મજા આવશે ભાઈ. માંડવી સ્કૂટી ઊભી છે. સ્કૂટી મે ના લાવું. જય સ્વામિનારાયણ. આ બધા મમ્મી ને કમળા માસી બોલાવે. એ મંજુરાણી માસી ને એ લોકોને આપણે અત્યારે મોકલાવ્યા અને હવે આપણા ઘરના કામ કરીશું. ભાભી હું વાસણ કરી દઉં. બસ થઈ ગયા. એ જ હું કરી દઉં. થઈ ગયા. કચરો પોતું કરવું હોય મૂકીને આવી રીતે ચોકડી ધોવી. કચરો પોતું બાકી કેટલામાં આવ્યું? કચરો થઈ ગયો હોય પોતું જ બાકી. તે અંદર પોતું થઈ ગયું. ભાભી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બ્લોગમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો હવે હું એમ કહેતી હતી કે મને વાસણ કરવા દો ને તો મને વધારે ગમે. વાસણ એટલે કહું આટલા છે 100%. હું કરી નથી પછી અંતે માસી મોકલાવા આવ્યો. ઠીક છે. તો લો હવે હું તો મહાદેવ જતી હું. આ કેમ કે પછી જિંકલ દીદી કચરો કાઢી દેશે કચરો કાઢી લો તો જિંકલ દીદી પોતું કરે હું મહાદેવ જતી હું. ભલે 12:45 થાય છે અને જો ટેટી સમારીને ખાધી છે ત્યારે ટેટી ચીકુ સમારીને ખાધા છે. ભૂગી ફિલ્મ હે જેનો અવાજ સ્વરપેટી છે. સ્વરપેટી હાવ ફેલ થઈ ગઈ છે. બોલતા કક બોલતા. હરી મારું કહેવાની જરૂર હતી. હા કોયલ કંઠી અવાજ તમારો. કીધું તમને તમે તો વિડીયો બનાવતા ખાલી અમારે સબસ્ક્રાઇબ અવાજ લેવા જરૂર છે. અવાજ કેટલો મસ્ત છે. કેટલો અવાજ મસ્ત છે. મારી બેનની સ્વરપેટી થોડી ખરાબ થઈ ગઈ છે તો અમે થોડું એનો મજાક ઉડાડી પડે હાલી પડે અને મારી રોટલી રહી જાય ને રોટલી ગેસ બળેલો અમથો. એક કમેન્ટ આવી ગઈ જેઠાલાલ ની એક્ટિંગ કરો બબીતાની એક્ટિંગ માણતા. અમે જોગિંગ કરવા જાય ને બબીતા તે જેઠાલાલની તારીફ કરે. આપે
નેચરલ કરે ને તો એને બબીતા એમ કે આમ કરે બબીતા જેઠાજી હા બીના ઓડિયન્સ આવી છે જોવા માટે. તાળી પાડો, સારું તાળી પાડો. વાહ વાહ. અત્યારે 2:45 થાય છે અને અમે લોકો જમીને બેઠા છીએ. આ બધા ફોન જોવે છે. મમ્મીનો જિંકલ અવાજ એટલો ખરાબ થઈ ગયો એને. એ ચકલી નું વાર જલ્દી વાર ખેંચી લીધો ચકલી ને. વાહ દર્શવા શાબાશ મારો દીકરો. मामा ये तो परेशान કરી દીધા આપણે. એ દસ મામા આવેલા. એ આયા મામા આયા મામા આયા મામા એ આયા મામા આયા. અરે ઉપર જો પંખામાં ગરમ. એ મામા આયા મામા આયા. કાને આયો એક કાને ભાઈ વાડીથી આવી ગયા છે, બેઠા છે, ફોન જોવે છે. हमारे छोकरे ने देखो बहुत बड़ा काम कर दिया. क्या काम किया पता है? आज 8:30 बज रहा है और फिर भी जाग रहा है. नहीं तो 8 बजे तो नींदर आती जाती है बच्चे को. मेरा तो बात रहेगी. मेरा तो बात रहेगी. आजकल जिंगल हिंदी में ऐसे बात करती है. हिंदी में बात बहुत करती है. गुजराती ब्लॉग हो गया तो भी हिंदी में बात. आज मेरा बच्चा 8:30 बजे फिर भी जग रहा है तो वो भी बड़ा काम किया. और अभी ही પછી બોલો, આગળ તો બોલો. चला गया. बात भी चली गई, बच्चा भी चला गया. चलो वापस लेके आते. મંજુબા ના આને શું કે મમ્મી રાજગુરુ ખૂટતો જ નથી. મંજુબાનું ખાઈ થોડુંક સાફ કરે, વળી મૂકે, થોડુંક સાફ કરે, બીજું કામ કરે. इधर जा, ऊपर ले जा, वहाँ पर खड़ी रहे. दस मेरे करते आज कलयुग में पंचा पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य छे एवा कष्ट भंजन देव सत्य छे. हे महादेव महादेव हर हर महादेव महादेव. ए दामाद जी अंगना में पधारे. दामाद जी लागे सबको प्यारे. दामाद जी उभा रहो सब टुक टुक निहारे हो. ऊपर दामाद जी ससुरे को मान जी. सासू बोले तो हो दामाद जी उभा रहो તમે. આમાં ડાન્સ કરવા દો. હાલો ફરી તો દસ. दामाद जी अंगना में पधारे. दामाद जी सब टुक टुक निहारे हो. હવે દામાદ જી આવો ઉપર. ડાયટિંગ કરી ચકલી હતી ને એટલે સારી ઉતરી ગયું છે પૂરા પટેલ. હે ચકલી ચકલી તું હતી નહીં એટલે તાર પૂરા પટેલ સારી ઉતરી ગયું. એવું લાગે તારું કેમ ઉતરી ગયું? તું તો અહીંયા જલસા હતા હે. હા તો ચાડી જાઓ. The next day. અત્યારે 9:30 થઈ રહ્યા છે અને અમે લોકો મહાદેવ દર્શન કરવા માટે જવાના છીએ. મમ્મી વળી શું કંટ્રોલ સાફ કરો રા. મમ્મી રાજગોરો થયો નથી હજી તે.
કાલ કંટ્રોલ આવ્યું છે તો એ સાફ કરવું છે હવે. અને દર્શભાઈ આવી ગયા છે. સુઈ જાઓ દર્શ ભૈયા. ગુડ નાઇટ. પપ્પા બહુ મહેનત કરે છે પણ મળતા જ નથી બેલીપત્ર. હવે સુકાઈ ગયું છે. શું પાનખર ઋતુ છે ને તો પહેલાં છે ને લીમડાના પત્તા ખર્યા, હવે જો લીમડાના પત્તા નવા આવી ગયા છે. હવે બેલીપત્રના પત્તા ખરે છે. અમે મમ્મી ને ભાઈ ને બધા એમ કે છે આને કટ કરી નાખી બેલીપત્રને તો નવી ફૂટ થાય ને તો નવા પત્તા સારા જલ્દી આવે, પણ પપ્પા ના પાડે છે, નથી આપતા. જય સ્વામિનારાયણ. અને ઘનશ્યામના દર્શન કરાવી દો. આજના ઘનશ્યામના દર્શન. જેન્ટલમેન ઘનશ્યામ. ઓહો, આ છે ને લડ્ડુ ગોપાલને આજે ગરમી બહુ જ છે અમારી પાસે. કાલે બી બહુ જ હતી ને આજે બી બહુ છે. મહાદેવ દર્શન કરી આવ્યા. ઘરે થોડું ઘણું કામ કરી લીધું. હવે ઉમિયા માતાજીને દર્શન કરવા માટે આવ્યા છીએ. હું ને ચિંકલબેન અને રશ્મિ ભાભી દર્શને લઈને આગળ પહોંચી ગયા છે. આઈ થિંક દર્શન કરે છે. ઘંટ વાગે છે એટલે. કેટલા દોડતા દોડતા અમારથી મોર હાલી ગયા. અમને કે હાલો દીદી, હાલો દીદી. દીદીની તો વાટ ના જોઈ ને હવે જો ભેગા થઈ ગયા અમારા. અત્યારે 3:15 થઈ રહ્યા છે અને અમારા દર્શભાઈ ઉઠ્યા છે. હવે મામા જોડે રમી રહ્યા છે. હવે જોજો, હવે આ લાઈટ જ જોશે. એ મલિંગો કોણ કે? માછી કે મલિંગો.